જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલા જૈન દિગંબર દેરાસરની બાજુમાં આવેલા સુરભી ફ્લેટમાં પાણીના પ્રશ્નને લઈ મારામારી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો, જે સમગ્ર બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જૂની માણેકવાડી જૈન દિગંબર દેરાસરની બાજુમાં આવેલ સુરભી ફ્લેટમાં રહેતા પૂજાબેન વૈભવભાઈ ભાયાણી અને તેમના પતિ વૈભવભાઈ ભાયાણી સાથે તે જ ફ્લેટમાં રહેતા કાલવાભાઈ નામના વ્યક્તિએ પાણી પ્રશ્ને બોલાચાલી કરી તેની દાજ રાખી સુરભી ફ્લેટના પાર્કિંગમાં વૈભવભાઈ ભાયાણીને કાલવાભાઈએ માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। સમગ્ર બનાવને લઈ પૂજાબેન ભાયાણીએ ગંગાજળિયા પોલીસ મથકે કાલવાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બેન હર્ષદભાઈ પરમાર માણેકવાડીમાં સુરભી સોસાયટીમાં શું પ્રશ્ન શું છે? પ્રશ્ન પાણી બાબતે છે અને કાંઈ પણ તૂટી ગયું, અમારા નીચેવાળા આવ્યા હતા, પાઇપની હજી તો રજૂઆત કરે છે કે ભાઈ પાઇપ તૂટ્યો છે, તમારે અમને ભાગ આપવાનો। એ પહેલાં તો એમ કે તમે નહીં કરાવો ને તમે દાંટો મારી દેશો, એવી બધી ધમકી આપે છે। અને બીજું હું પાણી મારે છે ને એકવાગાળ નથી, તો એ લોકો જઈને મીઠું પાણી ને બોરિંગનું પાણી ભેળવી જઈને ભેળવી દેશે, એવી બધી હેરાનગતિ કરે છે અમને। મારું નામ પૂજા ભાયાણી છે। હું જૂની માણેકવાડી વિસ્તારમાંથી આવું છું। મારા ફ્લેટનું નામ સુરભી એપાર્ટમેન્ટ છે। અમારા ફ્લેટમાં અમારા અત્યારે 5-6 ઘર જે હિન્દુના છે, બાકી બધા મમણીના ઘર છે, અને વારે વારે અમને લોકોને હેરાન કરવામાં આવે છે। ન જેવી બાબતોમાં અમને લોકોને ધમકીઓ આપી દે છે કે તમારા તે જે થાય કરી લેજો, જેમ કે પાણીની બાબતો છે, અમને કંઈક તો પીવાનું પૂરું પાણી નથી આપતું। હવે એમ કહે છે કે અમારું પાણી નથી ભરાતું, તો અમારું બી પાણી નથી ભરાતું, તો અમારો વપરાશ ઓછો છે તો અમને અમારું પાણી થઈ રહે છે, એમનો વપરાશ વધારે છે તો એમની મેટર છે, અમારી મેટર નથી। તો અમને આવીને ધમકીઓ આપી જાય છે કે તમારાથી જે થાય કરી લેજો, તમારાથી આમ કરી લેજો। ગઈકાલે રાત્રે મારા ઘરે એક ભાઈ આવીને મને બોલવા માંડ્યા, આજે ઘરમાં લેડીઝ એકલી હોય ને તમે આવી રીતે આવીને મારી યારે ઉગ્ર વ્યવહાર કરો એ કોઈ વ્યાજબી નથી। અમે તે મેટરને ભૂલી બી ગયા હતા। એ મેટર ભૂલ્યા પછી સવારે મારા હસબન્ડ નીચે ઉતર્યા તો મારા હસબન્ડને એને વાત કરવા માંડ્યા, જેમ મન ફાવે એમ બોલવા માંડ્યા, મારામારી કરવા માંડ્યા। આ શું ગેરવ્યાજબી છે? આ કોઈ વસ્તુ તમે કોઈની હારે રહ્યો છો એ તો તમે જરા જોવો। અને બીજી વાત કે આજે લેડીઝો સાથે લેડીઝોનું વર્તન બી એવું છે, લેડીઝો ગાળાગાળી કરવા માંડે છે। કોઈ એક ઘર ઉઠીને આવે સવારમાં ઉઠીને કે અમારે આમ કરવું છે, અમારે આમ કરવું છે, એટલે અમારો એકની હારે બધાને પ્રોબ્લેમ છે કે બધાની હારે પ્રોબ્લેમ છે? બધા અમને આવીને ગાળો દઈ જાય છે, અમને આવીને ધાકધમકી આપી જાય છે। અમે કાંઈ કોઈનો સોસાયટીનો ઠેકો નથી લીધેલા।